જોરદાર જય ઘોષ કરીએ એટલે આપણી અંદર એનર્જી આવી જાય. બોલો સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. હવને જે ગૂંજ હોવી જોઈએ, આ લાઈટો લબક ઝબક થવી જોઈએ. અને બારે વરસાદ કદાચ બંધ થઈ ગયો છે, વીજળીના કડાકા ભડાકા થવા જોઈએ અને એની લાઈટ અહીંયા આવી જોઈએ. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રભાત સ્વામીજી મહારાજની પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રભાત સ્વામીજી મહારાજની હરિ પ્રબોધન પરિવારની હરિ પ્રબોધમ યુથ શિબિરની સહજાનંદ સ્વામી મહારાજની જય. સો ચંદા ઉગવે, સો ચંદા ઉગવે ને સૂરજ તપે હજાર. अरे इतरो चांदनो होत थका भी जगत में, प्रबुद्ध स्वामी बिन घोर अंधकार. प्रबुद्ध स्वामी मिले हैं, हमारी जुवानी और युवानी दोनों धन्य हो जाएगी इस कीर्तन सुनने के बाद. कि तो युवानी धन्य बने, तो युवानी धन्य बने. जो साथ प्रभु तारो मड़े, तो युवानी धन्य बने. जो साथ प्रभु तारो मड़े, युवानी धन्य बने. जो साथ प्रभु तारो मड़े, तो युवानी धन्य बने. जो साथ प्रभु तारो मड़े, तो युवानी धन्य बने. जो साथ प्रभु तारो मड़े, तो युवानी धन्य बने. जो साथ प्रभु तारो मड़े, तो युवानी धन्य बने. साथ प्रभु तारो मड़े. धन्यतानी 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 ये पड़ना, पात्र मारे बनवू छे. तो युवानी धन्य बने. जो साथ प्रभु तारो मड़े, युवानी धन्य बने. जो साथ प्रभु तारो मड़े. વ્યસન માં વિચરે. ધ્યેય વિના યુવાની વિષય વ્યસન માં વિચરે. ઇન્દ્રિયોનો ગુલામ બની યૌવન માં વેડફે. ઇન્દ્રિયોનો ગુલામ બની યૌવન માં વેડફે. ના સંતની ખબર છે, સત્સંગની ખબર છે. સત્સંગની ખબર છે. સદભાવને સુરુચિ જોજન કરોડ દૂર છે. સદભાવને સુરુચિ કુલક્ષણો કુસંગની બોલે છે એક ભાષા. લક્ષણો કુસંગની બોલે છે એક ભાષા.
આશા બેફામ બની જીવવું માગી રહ્યો છે આશા બેફામ બની જીવવું રાખી રહ્યો છે આશા ભોગ વિલાસનો અગ્નિ તનમાં રહ્યો છે સળગી વિલાસનો અગ્નિ તનમાં રહ્યો છે સળગી એને કોણ હવે વાડે એને કોણ સમજાવે એને કોણ હવે વાળે એને કોણ સમજાવે એક તક મને તું દઈ દે એહસાન એક કરી દે એક તક મને તું દઈ દે એહસાન એક કરી દે આ નર્કમાંથી છૂટવાનો માર્ગ તું કહી દે આ નર્કમાંથી છૂટવાનો માર્ગ તું કરી દે ચારો તરફ નિરાશા નથી કોઈની એ આશા ચારો તરફ નિરાશા નથી કોઈની એ આશા ચારો તરફ નિરાશા નથી કોઈની એ આશા નથી કોઈની એ આશા હાથ મારો ઝાલીને હાથ મારો ઝાલીને ગોદમાં સમાવી દે તો યુવાની ધન્ય બને જો સાથ પ્રભુ તારો મળે તો યુવાની ધન્ય બને જો સાથ પ્રભુ તારો મળે તારી પરાવાણીમાં વિશ્વાસ રાખીને તારી પરાવાણીમાં વિશ્વાસ રાખીને અંતરને આત્મમાં તને પધરાવીને અંતરને આત્મમાં તને પધરાવીને પ્રથમ 18 મારું જીવન બને દયાળુ પ્રથમ 18 મારું જીવન બને દયાળુ ને 16 ને પહેચાનું અંતરમાં ઉતારું ને 16 ને પહેચાનું અંતરમાં ઉતારું તારી પ્રસન્નતા કાજે ગમતું બને આ જીવન તારી પ્રસન્નતા કાજે ગમતું બને આ જીવન નિશ્ચિંતતા નિર્ભયતા જીવનમાં તું જ આપે ચિંતતા નિર્ભયતા જીવનમાં તું જ આપે સાધન નથી કોઈ એવું જે મુજને કામ લાગે સાધન નથી કોઈ એવું જે મુજને કામ લાગે કૃપાનિધિ તું કેવળ કૃપામાં સગડું આપે કૃપાની તું કેવળ કૃપામાં સગડું આપે તારી ગરજ છે કેવી તારી પ્રીતિ નિરાલી તારી ગરજ છે કેવી તારી પ્રીતિ નિરાલી તારી ગરજ છે કેવી તારી પ્રીતિ નિરાળી તારી પ્રીતિ નિરાળી મંદિર મારે એક તું રહે મંદિર મારે એક તું રહે એ અરજ મારી સાંભળી લે ઓ યુવાની ધન્ય બને જો સાથ પ્રભુ તારો મળે ઓ યુવાની ધન્ય બને જો સાથ પ્રભુ તારો મળે જો સાથ પ્રભુ તારો મળે જો સાથ પ્રભુ તારો મળે જો સાથ સ્વામી તારો મળે જો સાથ સ્વામી તારો મળે સહજાનંદ સ્વામી મહારાજની જય तालियां कम पड़ रही अभी अक्षराधिपति 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 ओ अक्षराधिपति अक्षराधिपति अक्षराधिपति
अक्षराधिपति अक्षराधिपति अक्षराधिपति अक्षराधिपति अक्षराधिपति। युवा महोत्सव के आंगन में हरि के दर्शन की ही प्यास है। जीवन में क्या होगा परिणाम क्या, दिल में निष्ठा का एहसास है। धरती अंबर दिशाएं गाते महिमा के गाने, काल माया का तांडव चलता तू जितना थान, जहां साया तेरा। अक्षराधिपति 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 अक्षराधिपति। युवा महोत्सव के आंगन में हरि के दर्शन की ही प्यास है। जीवन में क्या होगा परिणाम क्या, दिल में निष्ठा का एहसास है। धरती अंबर दिशाएं गाते महिमा के गाने, काल माया का तांडव चलता तू जितना थान, जहां साया तेरा। अक्षराधिपति 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 अक्षराधिपति। तेरे चरणों का जो दास है, उसे तुझ में ही विश्वास है। धन दौलत ना मांगे कोई, तेरे मूरत की ही आस है। तेरे चरणों का जो दास है, उसे तुझ में ही विश्वास है। धन दौलत ना मांगे कोई, तेरे मूरत की ही आस है। तेरे आगे जो शीश झुके, मन से तेरी जो भक्ति करे, पापों का भी वो पर्वत जो हो, पल में उसकी तू मुक्ति करे। बन के मेरा रखवाला, हर पल मुझको संभाला। बन के मेरा रखवाला, हर पल मुझको संभाला। बदले में कुछ न मांगा, जग से लगता निराला, जहां साया तेरा। अक्षराधिपति 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 अक्षराधिपति। युवा महोत्सव के आंगन में हरि के दर्शन की ही प्यास है। युवा महोत्सव के आंगन में प्रबोध स्वामी की ही प्यास है। जीवन में क्या होगा परिणाम क्या, दिल में निष्ठा का एहसास है। धरती अंबर दिशाएं गाते महिमा के गाने, काल माया का तांडव चलता तू जितना थान, जहां साया तेरा। अक्षराधिपति 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 अक्षराधिपति। We have lots of
સો હમણાં કોઈ વન્સ મોર નહીં થાય. ઘણું બધું છે, આપણે 2 દિવસ ખૂબ આનંદ કરવાનો છે, હસતા રમતા ઠાકોરજી સમક્ષ જવું છે, કંઈક નવું પ્રાપ્ત કરવું છે અને ધ્યેયથી તરફ ક્લેરિટીમાં આપણે આગળ વધવું છે. આપણા પર ખૂબ વિશેષ કૃપા છે કે આવા એરામાં પણ આપણને એક ધ્યેયની પ્રાપ્તિ કરવી છે, એના માટે આપણે સૌ ભેગા થયા છે. મને ખબર છે તમે બધા ખૂબ એક્સાઇટેડ છો કે હવે શું છે નેક્સ્ટ, પણ આ 2 દિવસમાં આપણે આપણી એનર્જી જરાક પણ ઓછી નથી કરવી. ખૂબ આનંદ કરવો છે, ખૂબ લાભ લેવો છે અને સ્વામીજીને રાજી કરવા છે. તો આપણે સૌ ભેગા મળીને ઓપનિંગ સેરેમની તરફ જઈએ એ પહેલાં દરેકને પ્રાર્થના છે કે આપણને એક બેચ મળ્યો છે. આ બેચ આપણે 2 દિવસ પહેરી રાખવો છે. સભામાં બેસીએ એટલે બેચ આપણા ખભામાં કહેતા કે આપણા ગળામાં જ હોવો જોઈએ અને આપણે આ શિબિરને ખૂબ એન્જોય કરવી છે. તો ઓપનિંગ સેરેમની માટે સૌ સંતો વતી પૂજ્ય ભાગવત સ્વામીજી અને પૂજ્ય તીર્થ બાપાને પ્રાર્થના કરીએ કે એ સ્ટેજ તરફ પધારે. સહિષ્ણુ મુક્તો વતી પૂજ્ય અરવિંદ અંકલ અને પૂજ્ય પરમભાઈને આપણે પ્રાર્થના કરીએ. અમરીશ મુક્તો વતી પૂજ્ય જયભાઈ નડિયાદ અને પૂજ્ય વિનીતભાઈ વિદ્યાનગરને પ્રાર્થના કરીએ. અને આપણા સૌ યુવાનો વતી આપણા માટે આદર્શ છે. સ્વામીજી બોલેલા કે યુથ શિબિર હોય કે સંતો બોલાવે એટલે આપણે અહીંયા આવી જવું, તો આપણા માટે ગૌરવની વાત છે કે આપણે એલ્યુમનાઇઝ કે જે એવીડીમાં જ રહીને સ્ટડી કર્યો, પછી માસ્ટર્સ કરવા IIIT બેંગ્લોર ગયા અને કોલકોમમાં જોબ કરે છે એવા અમનભાઈ કે સ્પેશિયલી 2 દિવસ માટે આજે જે ફ્લાઇટમાં અહીંયા આવ્યા છે અને મંડે જશે પાછા, એવા અમનભાઈને પ્રાર્થના કરીએ. સાથે આણંદના જેવા દીપભાઈ કે જેમણે IIT રોપરમાંથી બધા માસ્ટર્સ કરી રહ્યા છે, એવા બંને યુવાનોને આપણા માટે આદર્શ છે, એમને પ્રાર્થના કરીએ કે સૌ સંતો સાથે ભેગા થઈ ઓપનિંગ સેરેમની માટે વધારે જોરદાર તાળીઓ સૌ મુક્તો માટે. પૂજ્ય નિરંજન સ્વામીજી અને પૂજ્ય વિતરાગ સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આપણા સૌ વતી એક નવી શરૂઆત કરી રહ્યા છે આપણે, તો ગુરુહરિ સ્વામીશ્રીની મૂર્તિને હાર પહેરાવી આપણા સૌ વતી આશીષ યાચના કરવા વધારે કે જે એમને પકડાવવું છે, જે અમારો ધ્યેય ક્લિયર કરાવવો છે, તો એવું કંઈક ધ્યેય અમારો ક્લિયર થાય એવી શુભ આશીષ યાચના લઈ વધારે જોરદાર તાળીઓથી આપણે નિરંજન સ્વામી અને વિતરાગ સ્વામીજીનું સ્વાગત કરીએ. જામની એક્ઝામ આપી અને આવતીકાલે NIT જાલંધર જે કેમેસ્ટ્રી રિસર્ચ માટે વેરી ફેમસ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં જવાના છે. એમની સાથે જયમીનભાઈને પ્રાર્થના કરીએ કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની મૂર્તિને હાર પહેરાવી આશીષ યાચના કરવા વધારે જોરદાર તાળીઓ બંને યુવાનો માટે. બેચ આપણને બધાને મળ્યો છે. હમણાં એક સિઝન ચાલે છે, કઈ ના મોન્સૂનની નહીં યાર, ઓલિમ્પિક માય ડિયર ફ્રેન્ડ. થેન્ક યુ. શું નામ છે? મિહિરભાઈ. મિહિરભાઈ માટે જોરદાર તાળીઓ.
કેમ કે ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે પ્રેઝન્ટ છે. इंटरेक्ट करवानू है. ऐसा नहीं कि हम बोलेंगे और आप सुनोगे, ऐसा नहीं है यार. दोनों साइड इंटरेक्शन होगा. आप जरा सुनिएगा, आप कुछ दो बात बोलिएगा, हम कुछ दो बात बोलेंगे और यूं ही का रास्ता आगे बढ़ता चलेगा. ઓલિમ્પિકની સિઝન છે. હમણાં જ આપણે નીરજ ચોપડા ને સિલ્વર મેડલ લાયા. તે ઓલિમ્પિકનો જ્યારે મેડલ પહેરે ને યાર, એવી ફિલિંગ આવે ને કે યાર આ, કેમ કે આપણને તો કોઈ જ મેડલ પહેર્યા નહીં હોય. ખાલી બી તાંબુ નહીં, આવું ખરાબ મેટલમાંથી બન્યો અને એ બી નહીં. આપણે સ્પોર્ટ્સવાળા આપણે જ્યારે કોમ્પિટિશન કરીએ ત્યારે કોલેજમાં આપણે પહેરાવી દેવો જોરદાર. 10 જણની કેટલો મેડલ મળ્યો મને, એની કોઈ વેલ્યુ ના હોય. પણ જ્યારે ઓલિમ્પિકનો મેડલ મળે ને, આખું વર્લ્ડ જોતું હોય અને મેડલ ગળામાં હોય અને પછી ગજવામાં તો ના હોય, કેમ કે ગળામાં પહેર્યા પછી ગજવામાં મૂકે, કોઈ લઈ ના લે. એટલે જ્યારે ગળામાં હોય ત્યારે ફિલિંગ જોરદાર આવે, કેમ કે આઈ એમ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, એવી ફિલિંગ આવે. કેમ કે આખું વર્લ્ડ જોતું હોય. આ હરિપ્રબોધમ યુથ શિબિરનું આ મેડલ છે આપણને, અને આપણને બધાને, જેને આખા બ્રહ્માંડ જેના પર નજર છે ને જે પુરુષ આખા બ્રહ્માંડને જોઈ શકે છે, એ પુરુષની નજર આપણા પર છે ને, એટલે આપણે ભાગ્ય છે ને. આપણે એટલા માટે આપણે પ્રાઉડ ફીલ કરવાનું કે આ બેજ છે ને, આ બેજની અંદર જે મૂર્તિ છે આપણને જોઈ રહી છે. આપણે દુનિયાની નજરમાં નથી આવવું, પણ આપણે ખાલી ગુરુહરિની નજરમાં આવવું છે. એ આપણે નજરમાં આવી ગયા છીએ, એટલે જ તો આપણે સિલેક્ટેડ ચોઝન વન્સ છીએ. કેમ કે વિદ્યાનગરમાં ઘણા બધાને આપણે ઇન્વિટેશન આપ્યું હશે કે આ શિબિર માટેનું. એવરી યર, દર વર્ષે એક જ વખત આ શિબિરનું આયોજન પૂજ્ય સંતો દ્વારા કરવામાં આવે છે, કાર્યકર્તા દ્વારા કરવામાં આવે છે. આ એ 2.5 દિવસની શિબિર છે, આખા વર્ષમાં એક જ વખત થાય છે. ઘણા બધાને ઇન્વિટેશન આપણે આપ્યું હશે, પણ આવ્યા કેટલા? જેને ગુરુહરિએ બોલાવ્યા, જેનો ગરજ હશે, એ બધા આપણે અહીંયા બેઠા છે. ધેટ્સ વાય વી આર સિલેક્ટેડ ચોઝન વન્સ. એક કવિએ બહુ અદ્ભુત કીધું છે, હું ભૂલી જાઉં પહેલા બોલ દો. ધન્યવાદ. મંઝિલ મિલેગી ભટકતે હી સહી. એટલા માટે મંઝિલ બોલું છું કેમ કે તમારું બેઝ છે ને, એ જુઓ તો, જો બધા જુઓ. હા, શું લખ્યું છે? સ્પીક લાઉડ. હા, સિંક્રોનાઇઝેશન બહુ જોરદાર છે. ચિરાગભાઈ, તમારા લાઇટ શોમાં સિંક્રોનાઇઝેશનની વાંધો નહીં આવે, કેમ કે સિંક જોરદાર છે આ લોકોનું. કેમ કે આ બધા એક જ થીમ પર છે. વી આર એક થીમ પર ચાલીએ છીએ, વી આર વન. એક થોટ પ્રોસેસ પર ચાલીએ છીએ કે વી આર વન. એક ગુરુ હરિની રાજીપી માટે દરેક વસ્તુ, દરેક ક્રિયા કહે છે. ધેટ્સ વાય વી આર વન. એટલે મંઝિલ એટલા માટે બોલ્યું કેમ કે ડેસ્ટિનેશન છે. ડેસ્ટિનેશન એટલે મંઝિલ. મંઝિલ મિલેગી ભટકतर ही सही, गुमराह तो वो लोग हैं जो एवीडी में आए ही नहीं, और ये यूथ शिविर अटेंड की नहीं, वो गुमराह है. જે મંઝિલ છે આપણને મળી ગઈ છે, પણ હવે જે કરવાનું છે આગળ, એને રાજી કરવા માટે શું કરવાનું છે, એ આપણને આ યુથ શિબિરની અંદર ખબર પડશે, એ આપણને જાણવા મળશે. એ જાણીએ એ પહેલા એમના આવકાર માટેનું અદ્ભુત જે કીર્તન છે, એ કીર્તન પર આપણા જ માના મુક્તોએ ડાન્સ રજૂ કર્યો છે, ડાન્સ પ્રિપેર કર્યો છે બહુ અથાગ મહેનતથી. પણ એ પહેલા એક વસ્તુ કે આપણે જે બેઠા છીએ એવા કેવા મુક્તો બેઠા છે. ગઈકાલે એક યુવકને એનો ફોન આવ્યો, આ યુથ શિબિરનું ઇમ્પોર્ટન્સ શું છે. કદાચ અમુક વ્યક્તિને ઇન્વિટેશન આપ્યું હશે અને એક વ્યક્તિ આવી ગયા, પણ ઇમ્પોર્ટન્સ કેવું છે એની વાત કરું છું. દીકરો હરીશ સૌરભ હોસ્ટેલના એલ્યુમનાઈ, અહીંયા જ ભણીને ભગવદી સંતો એમને ગાઈડ કર્યા અને એને પછી માસ્ટર્સ કર્યું IIIT બેંગ્લોર. હમણાં કોલકોમની અંદર જોબ કરે છે, બહુ સારી જોબ છે, રેપ્યુટેડ કંપની છે કોલકોમ, બહુ સારી જોબ કરે છે. એને ગઈકાલે મને ફોન કર્યો કે યાર સ્ટેટસમાં મેં જોયું છે કે હરિપ્રબોધમ યુથ શિબિર છે, જે આ એક જ વખત કરીએ છીએ, એનું લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે.
મેં કીધું ના યાર, લાઈવ ટેલિકાસ્ટ નહીં થાય, સોરી. મેં કીધું એક કામ કરજે, તું અઠવાડિયા 10 દિવસ પછી આપણે એ વિડીયોઝ આપણે અપલોડ કરીશું ત્યારે તું જોઈ લેજે. તો કે એ મજા નહીં આવે, લાઈવમાં જેવી મજા આવે એ મજા નહીં આવે. પણ મેં કીધું યાર હવે તારી બી પરિસ્થિતિ એવી છે અને લાઈવ ન કરવાની પરિસ્થિતિ બી અમારી એવી છે, કેમ કે યાર આ તો કેવું છે, પ્રીમિયર વસ્તુ છે, એ લાઈવ ન થાય, એ તો સ્ટેડિયમમાં જ જવું પડે તો જ એની ફિલિંગ આવે, બાકીની ફિલિંગ ના આવે. હા, એ માહોલમાં જવું પડે, ગુરુવારીનો દિવ્ય સાનિધ્ય આપણે મહેસૂસ કરવું પડે તો જ એની ફિલિંગ આવે, એ વગર ફિલિંગ ના આવે. એટલે એને કીધું કે ઓકે વાંધો નહીં. એને મહાજે પ્રેરણા કરી. વ્યક્તિની આપણા બધા માના બેઠેલા બધા વ્યક્તિની ગરજ કેવી છે એની વાત કરું છું, કેમ કે આપણે બધા પણ એમાં જ છીએ. એ વ્યક્તિને ગરજ એવી છે કે આપણે હરિપ્રબોધમ યુથ શિબિર ભરવાની, કેમ કે 2019માં ગુરુવારી હરિપ્રસાદ સ્વામીજી આ સ્ટેજ પરથી પરવાણી વહાવી હતી અને કીધું કે આપણે દુનિયાના ગમે તે ખૂણામાં જઈએ, આપણે સમય શિબિર ભરતું રહેવાનું. એ ખાલી એક આજ્ઞા પાડવા માટે આનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, એના હૃદયને વિશે કેટલું હશે. એ વ્યક્તિ ફ્લાઇટ લઈને બાય ફ્લાઇટ આજે આવી ગઈ અને સોમવારે પાછી જશે. કેન ઇમેજિન, એક 2.5 દિવસની યુથ શિબિર, આ હરિપ્રબોધમ યુથ શિબિર ભરવા માટે એક યુવકની ગરજ કેટલી છે, એનો થનગનાટ કેટલો છે. એવો થનગનાટ આપણા બધાના હૃદયકાશને વિશે છે. એકવાર જોરદાર તાળીઓ એ થનગનાટ માટે, એવી ગરજ માટે. એટલે એવા યુવકોની આ યુથ શિબિર છે, એવા યુવકોના દર્શન આપણને થવાના છે અને થઈ રહ્યા છે. એટલે ઓડિયો ડિપાર્ટમેન્ટના મુક્તોને પ્રાર્થના કરીશું કે આપણને હવે એ ડાન્સનો દર્શન થશે, ભક્તિ નૃત્યના દર્શન થશે. હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી, હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી, પ્રબોધ સ્વામી, પ્રબોધ સ્વામી, હે ગુરુ હરિ. હે શ્રીજી મહારાજ આવ્યા, સાકાર બ્રહ્મને લાવ્યા. શ્રીજી મહારાજ આવ્યા, સાકાર બ્રહ્મને લાવ્યા. લીધો છે સાધુ કેરો વેશ, હે હરિ હરિ. લીધો છે સાધુ કેરો વેશ, હે હું તો એની સાધુતાને વારી જાઉં રે. અરે હું તો સાધુતાને વારી જાઉં રે. સેવા ભક્તિની એણે ધૂણી રે ધકાવી, સાચી સાધુતાની રીત દર્શાવી. સેવા ભક્તિની એણે ધૂણી રે ધકાવી, સાચી સાધુતાની રીત દર્શાવી. હે હે અનાદિ મૂળ એ તો અક્ષર બ્રહ્મ છે. અનાદિ મૂળ એ તો અક્ષર બ્રહ્મ છે. તારું નામ ગુણાતીતાનંદ, હે હરિ હરિ. તારું નામ ગુણાતીતાનંદ, હે હું તો એની કરુણાને વારી જાઉં રે. હે હું તો એની સાધુતાને વારી જાઉં રે. વાણી છે અમી ભરી સહજ એનું સ્મિત છે. શાસ્ત્રીજી મહારાજનો રાજીપો એ જીત છે. વાણી છે અમી ભરી સહજ એનું સ્મિત છે. શાસ્ત્રીજી મહારાજનો રાજીપો એ જીત છે. હે એના એ જ ગુણાતીત શાસ્ત્રીજી સંગ આવ્યા. હે એના એ જ ગુણાતીત શાસ્ત્રીજી સંગ આવ્યા. કહેવાયા યોગીજી મહારાજ, હે હરિ હરિ.
किया हे हरि हरि Selected chosen ones we are हे गुरु हरि हे प्रबुद्ध स्वामी बस एक तू राजी था बस एक तू राजी था बस एक तू राजी था કેવું લાગ્યો ડાન્સ? પાછળ વાળા તાળી નહીં પાડતા એમ લાગે કે હા એ તો હોતા ही रहता है यार. એમના કોરિયોગ્રાફર છે બિપિનભાઈ. છે બિપિનભાઈ? બિપિનભાઈ ક્યાં ગયા છે? એમનું કીધું પાછળ બેસે. આ ડાન્સ, આ ભક્તિ નૃત્ય પ્રિપેર કરવા માટે ખાલી 2.5 દિવસ હતા. બિપિનભાઈ છે, આ દરેક ઇવેન્ટમાં એક એક વસ્તુ પાછળ કેટલો દાખલો થઈ રહ્યો છે એની એક નાની વાત કરું છું. બિપિનભાઈની સવારે જોબ, સાંજે જોબ, જીમમાં જાય, પોતાનો કોરિયોગ્રાફીના ક્લાસ, 2 ગરબાના ક્લાસ ચલાવે છે. ગુરુહરિ એમનો સાક્ષી ભેદ્યો હોય સત્સંગમાં આવ્યા. લાસ્ટ યર બી આપણે જે યુથ શિબિરની અંદર આપણે જે ડાન્સ પરફોર્મન્સ જોયા હતા એ એમને જ કોરિયોગ્રાફી કરી આપી હતી, એમાં નિમિત્ત બન્યા હતા. આ વખતે એમના પગની અંદર મોચકોડ આવી હતી, તો 2.5 દિવસ માટે પણ 40 કિલોમીટર્સ, 40 કિલોમીટર. હમણાં વાતાવરણ સારું નથી, કોઈ પણ જગ્યાએ વરસાદ પડે છે, અને 2.5 દિવસ સુધી વરસાદની અંદર વ્યક્તિ, એ યુવાન આ હરિપ્રભમ યુથ શિબિરની અંદર કંઈક સેવા ભક્તિ આપણથી થઈ શકે, કંઈક હાહાગડતલ થઈ શકે, એના માટે અહીંયા આવે છે. એ વીડી 2.5 દિવસ સુધી 40 કિલોમીટર બાઇક પર, રાત્રે 10:30 વાગે આવે, 2:30 વાગે પાછા જાય. આ છે હરિપ્રબોધમ યુથ શિબિરના યુવકોની દાખલો. જેટલા બી એલિમેન્ટ્સ આપણને દેખાય છે એ ડેકોરેશન ના હોય કે ભાઈ રસોડું ડિપાર્ટમેન્ટ હશે કે જેટલા પણ એલિમેન્ટ્સ છે, જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે, એમાં અથાગ દાખલો થઈ રહ્યો છે. એ 2.5 દિવસ માટે આપણે પુણ્ય કમાવવું છે, પુણ્ય લૂંટાવવું નથી, પુણ્ય કમાવવું છે. કેમ કે આ બધી જ ઇવેન્ટ છે એ રાજી કરવા માટે છે એક જ પુરુષને, એ ગુરુહરિ છે. હરિપ્રસાદ સ્વામીજીને ગુરુહરિ પ્રગટ, ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજને રાજી કરવા માટે. તો એ જે દાખલો થઈ રહ્યો છે એમાં આપણે પુણ્ય મૂકવું નથી, એક એક મોમેન્ટને જીવવી છે, એક એક શબ્દને પકડવો છે જે આપણું ડેસ્ટિનેશન ક્લિયર કરી આપે. એટલે વિશેષ વાત નથી કરવી. હજી પણ આપણને કેવું લાગે છે આગળ સેશન કેટલું ચલાવવું છે? કઈ જવા દો એટલે કઈ જવા દો, જવા દો, છોડ યાર. એટલે જવા દો કે 2 વખતે બોલે જવા દો યાર. પણ હવે આપણે ગેમ્સ રમવાના છે, એટલે બધા જ सब कैंडिडेट्स अपने सीट की बेल्ट बांध ले. सीट तो છે જ નહીં એટલે પેન્ટની બેલ્ટ પરફેક્ટ ટાઈટ બાંધ લેવાની. જેને બેલ્ટ ના પહેર્યો તેને કોઈ ચિંતા નહીં કરવાની. પણ આમાં મગજનો ઉપયોગ બી હશે, સ્વભાવનો ઉપયોગ બી હશે. સ્વભાવ તો ખબર ને, આપણે બધાના સ્વભાવ હોય, એ થોડા ઘણા બહાર આવશે. એ સ્વભાવનો ઉપયોગ બી ખબર પડશે, મગજનો ઉપયોગ બી હશે. એટલે બધાએ કોન્સન્ટ્રેશનથી આ બધી ગેમ્સ આપણે રમવી છે. એટલે ચિરાગભાઈને પ્રાર્થના કરીએ આપણે કે આપણને એવી ગેમ્સ માટેની ઇન્સ્ટ્રક્શન આપવા માટે પધારે. ચિરાગભાઈ. લોટ ઓફ એનર્જી, જબરજસ્ત એનર્જી ચાલી રહી છે. ધુમાડા થઈ ગયા છે. હવે ગેમ્સનો વારો છે, ઇન્ડોર ગેમ્સ. આટલા બધાને ગેમ રમાડવાની છે, અને પાછું આ વખતે તો અત્યારે તો કોઈ મોબાઈલમાં બી ગેમ નહીં રમેલો, એટલે બધા જ અંદર ઇન્વોલ્વ છે. પણ ગેમ રમવા માટે ગ્રુપ્સ બનાવવા પડશે. ગ્રુપ્સ બનાવવા માટે તમારે અરેન્જ થવું પડશે. એકતાનું ડેફિનેશન યોગીજી મહારાજે એટલું
ક્લાસ આપ્યું બ્યુટીફુલ, એક જ લાઈનમાં 1K અને 500 માની જાય એનું નામ એકતા. કોઈ બી ગ્રુપ હોય, ગમે તેટલું મોટું ગ્રુપ હોય, પણ જ્યાં સુધી એને લીડ કરનાર કોઈ કાર્યકર્તા લીડર ના હોય તો એ ગ્રુપ કેઓસ કરે. આઈડિયા આવ્યો? આપણું જ આટલું જ ગ્રુપ જો પહેલેથી મેં લીડર્સ કીધા હોત કે દરેક જણે આ ગ્રુપના આ 4 લીડરને ફોલો કરવાનું, તો ફટાફટ કામ પતી જાત, બહુ સ્પીડમાં કામ પતાત. કેમ કે એ વિઝન બતાવે. લીડર હોય, કાર્યકર્તા હોય, આપણને વિઝન બતાવે, આખા ગ્રુપને મોનિટર કરી શકે. અને બધાએ આખું ગ્રુપ એક રુચિ, એક દિલથી બેસે, એક દિલથી ચાલે, એક જ ડિરેક્શનમાં, તો 100% રિઝલ્ટ ફાસ્ટેસ્ટ આવે ને એફિશિયન્ટલી આવે. એટલે પહેલો નિયમ, આપણે ગમે તેટલા મોટા ગ્રુપમાં હોય, ગમે તેટલું ફ્રેન્ડ સર્કલ હોય, પણ એક જણ જોઈએ, એક એવા લીડર કે ભગવદી જોઈએ કે જેને બધાય ફોલો કરે, તો હંમેશા ગ્રુપ વિન કરે. કન્ફર્મ? ચાલો હવે નેક્સ્ટ ગેમ. આ ગેમ તો પતી ગઈ. દેટ વોઝ, આ ખાલી એક શીખ આપવા માટે છે કે આપણે જ્યારે ગ્રુપમાં છીએ તો પહેલી વસ્તુ આપણે જરૂર છે લીડર, એક સેનાપતિ. એને બધા જોવે ને એને બધા જો ફોલો કરે તો આપણી સ્ટ્રેન્થ 100 ટાઈમ્સ કે 1000 ટાઈમ્સ થઈ જાય. સેકન્ડ, કોઈ બી વસ્તુનું પ્લાન હોય, વિધાઉટ પ્લાનિંગ કોઈ વસ્તુમાં ભગવાન રિઝલ્ટ ના આપે. વિધાઉટ પ્લાનિંગમાં ક્યારેય ફ્રૂટફુલ રિઝલ્ટ ના આવે. હવે થોડીક ધમાલ ગેમ છે. સ્વભાવને સમજો, સ્વભાવને. આપણો નેચર વિચારો. નેચર કેઓટિક છે. યુવાનને સ્વામીજી કહેતા કે કોઈ દિશા જ ના હોય, અને એમ કહો એમ જાય, ફુગ્ગો લઈ જાઓ તો કે ફોડી નાખવાનો. નહીં, સ્વામીજી વર્ષોથી આપણને કહેતા હતા કે આપણે બી શું છે, વાનર સેના છીએ. આપણે વાનર સેના જ છીએ. મને ખબર હતી કોઈ ફુગ્ગા પહોંચવાના નહીં, ફૂટવાના જ છે. સમજીને જ ગેમ રમાડેલી, મેં કહું આ ફોડશે જ. પણ ચાલો, ગેમ ઓવર. આટલી બધી ગેમ્સ રમી, जिंदगी जीने का सलीका होना चाहिए. ना ना, वाह नहीं, ये जो होश है और जोश है वो हर दिन और हर रोज होना चाहिए. हाँ, नहीं खबर પડે, થોડું ઊંચું છે પણ ચલેગા. જીવન જીવવાની રીત આપણને છે ને આવી શિબિરમાં આવીએ ને, આવા સંતનો જોગ હોય ને તો આપણને મળે. આ શિબિર એટલા માટે ઓર્ગેનાઇઝ થાય છે. એ જોશ છે અને હોશ છે એ વિવેક છે. એ વિવેક પણ આપણા જીવનમાં કોણ પ્રગટાવે તો કે સંતો પ્રગટાવે, અને ગુરુહરિના આશીર્વાદ. એટલે અક્ષર નમન કરતા કરતા દિલથી પ્રાર્થના કરવી છે કે આજે અવસર અમને આપ્યો છે, આજે ઓપોર્ચ્યુનિટી આપી છે, એ ઓપોર્ચ્યુનિટી એ અમારા જીવનની સુવર્ણમય તક છે. આ 2.5 દિવસ, આ 2.5 દિવસની અંદર અમે આપે જે આપવું છે, ગુરુહરિએ જે આપણને પકડાવવું છે એ આપણે પકડીએ, હોશ અને જોશ બંને રાખીએ, અને એમની સાથે તમારી સ્મૃતિ રાખીએ. એની સાથે જે કંઈ પણ વાતો થશે એને પોતાની બનાવીએ. પોતાની બનાવવા માટેનું બળ આપણને ગુરુહરિ પ્રદાન કરે, અને કાલે શાર્પ 9 વાગે આપણે પધારી જઈએ એવું બળ પણ આપણને ગુરુહરિ પ્રદાન કરે. એના માટે આપણે સૌ અક્ષર નમન કરીશું.